નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાં તમારું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, ફટાફટ આપણે જાણી લઈએ કે કાળી ફૂગ અને મુંડાના નિયંત્રણ માટે કઈ એવી સારામાં સારી દવા છે જેનો આપણે બીજ માવજત કરી શકીએ અથવા બિયારણનો પટ આપવો જોઈએ। ખેડૂત મિત્રો, આપણે કાળી ફૂગના નિયંત્રણની વાત કરીએ તો એમાં પહેલી દવા છે બાયર કંપનીનું એવરગોલ, જેનો તમે 1 મિલી પ્રતિ કિલો બીજ મુજબ બીજ માવજત કરી શકો છો। અને ખેડૂત મિત્રો, બીજી દવાની વાત કરીએ તો એ છે BSF કંપનીનું સિસ્ટીવા, એનો પણ તમે 1 મિલી પ્રતિ કિલો બીજ મુજબ બીજ માવજત કરી શકો છો। હવે ખેડૂત મિત્રો, મુંડાના નિયંત્રણની વાત કરીએ તો એમાં પહેલી દવા છે આપણે બાયર કંપનીનું ગોચો, જેનો તમે 2 મિલી પ્રતિ કિલો બીજ મુજબ બીજ માવજત કરી શકો છો। અને એમાં આપણે બીજી દવાની વાત કરીએ તો એ છે સુમિટોમો કંપનીનું ડેન્ટોસુ, અથવા જે બેસ્ટ એગ્રોલાઇફ વાળાનું ઘોટું આવે છે એનો તમે 1 ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ બીજ માવજત કરી શકો છો। અને ખેડૂત મિત્રો, આ બંનેના એક સાથે નિયંત્રણ માટે બે દવા છે, જે છે PCT, જે GSP કંપનીનું PCT 410 આવે છે એનો તમે 2.5 મિલી પ્રતિ કિલો બીજ મુજબ બીજ માવજત કરી શકો છો। અને બીજી દવા છે ટાટા કંપનીનું નિયોનિક્સ, એનો પણ તમે 2 મિલી પ્રતિ કિલો બીજ મુજબ બીજ માવજત કરી શકો છો। ધન્યવાદ।